જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં દેશો. તો મિત્રો દિવેદર જવા માટે નીકળી ગયા છીએ, પછી હજુ ઘરેથી નીકળ્યા છીએ. તો ચલો મિત્રો, દિવેદરથી ઘરે આવી ગયા છીએ અને આવી ગયા છે ખેતર બાજુ. તો મિત્રો આજ તો જઈ રહ્યા છીએ ઓર્ગેનિક ખેતી જે કરી છે એ બતાવીએ તમને. કાકડી નહીં હો, બીજી છે. શું થયું? શું ફેર પડ્યો? કેમ એમ થયું? સાચી વાત છે. તો મિત્રો જોઈ શકો છો, આ કાકડી જે ઢાંકેલી છે એનો વિકાસ બહુ સારો થઈ રહ્યો છે. અને આ બધું હજી તો એમ જ છે. સાચી વાત છે. તો મિત્રો તમે જોઈ શકો છો, કીરા કાકડી લાગે છે બધું બંધાવ છે. તો ચલો મિત્રો હવે જઈએ ઓર્ગેનિક ખેતી બતાવીએ. તો મિત્રો ઘઉં તમે જોઈ શકો છો, જોરદાર એકદમ આવી રહ્યા છે. લાલ ખાતર નાખીને બસ આવી દેવાના છે, જોરદાર કમ્પ્લેટ. તો મિત્રો અહીંયા અમારે વાયેલી છે વાલોળની ફળીઓ. આવી ગઈ ક્યાં? તો મિત્રો ફળી વણવાનું ચાલુ છે. કોમેન્ટ કરી દેજો. અને મિત્રો અહીંયા ભેંસો માટે ઘાસચારો વાવી દીધો છે. પોથા આપીએ છીએ અમે અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો છો, ફૂલ તો જોરદાર આવ્યા છે. 5-10 દિવસ પછી તો બહુ આવશે. ને અહીંયા તમે જોઈ શકો છો, આંબા ઉપર પણ એના વેલડા જતા રહ્યા છે. મિત્રો આ બધાનો એકાદ અહીંયા જ મૂળ છે, પણ વહેલો એમનો જોઈ શકો છો ઉપર તરફ બહુ ગયો છે. તો મિત્રો અમે તમને જે પ્રાકૃતિક ઓર્ગેનિકની વાત કરતા હતા, એ અહીંયા જે રીંગણીઓ છે અને અહીંયા જે આ મરચાં છે એ કોઈ દવા વગર છે. મિત્રો એમનો તમે જોઈ શકો છો, દવા વગર વિકાસ તો ઓછો થયો છે, પણ ઓર્ગેનિક. મિત્રો અહીંયા અમે શાકભાજી, અહીંયા રીંગણ પણ અહીંયા એકાદ વાર શાક કર્યું છે, કારણ કે એટલા આવતા પણ નથી દવા વગર. બહુ ઉપર છે ફળીઓ છે તો ખરી મિત્રો. આ તો આજે મરચાં અહીંયાથી વણી જવા છે, કેવા તો છે ચેક કરવા. મિત્રો અહીંયા બોરે તો અહીંયા જે પાણી આવે વેસ્ટ થતું હતું, તો અહીંયા ભેંસો માટે ઘાસચારો વાવી દીધો છે. ઉપર જો આંબા ઉપર પકડા રીલ બનાવો બોલાવો. જો મિત્રો તો ચડી રહ્યા છે. બસ ના, એમ તો ઘરે લઈ જાય, ઘરે લઈ જશે. તો મિત્રો ફળીઓ વાણી દીધી છે અને હવે જઈએ ઘરે.
કારણ કે હજી અમને પૈસે દેવાનો પણ સમય થઈ ગયો છે. તો ચલો હવે જઈએ ફટાફટ ઘરે. ચલો તા. તો ચલો મિત્રો દુકાને હવે બેસીએ થોડો સમય. ઘંટી ચાલુ છે. હવે થોડો સમય દુકાને બેસીશું પછી જઈશું ઘરે એટલે જઈશું દૂધ ભરવા માટે. તો મિત્રો દુકાનને ઘંટી બતાવી દીધી છે કારણ કે વાગી ગયા છે 8. ફૂલ અંધારું થઈ ગયું છે. તો હવે કોઈ ગ્રાહક આવશે નહીં અને હજુ તો હવે છે જમવાનું એટલે હવે ફટાફટ જઈએ ઘરે. તો ઝાટકો પણ આજ તો તમે જોઈ શકો છો દૂધ લઈ ગયા છીએ, ચાલુ પણ કરી દીધો છે. તો ચલો મિત્રો હવે જઈએ ઘરે. સવારે વહેલા ખોલશે દુકાન. તો મિત્રો આજના બ્લોગમાં આટલો. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.